ગભેડી ગામમાં જમીન માલિક સાથે જ જમીન દલાલે મળી 4 પ્લોટો પેટે ₹50,000 રકમ લઈ પ્લોટો નહીં આવી સચિન જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સચિન જીઆઈડીસી પોલીસે અગાઉ જમીન દલાલને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ઠગાઈ કરનાર જમીન માલિકની પણ ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અલથાણ ભટ્ટાના એસએમસી ક્વાર્ટર્સમાં રહેતા તુલસીરામ કાલુરામ મેઘવા ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગભેડી ગામની જમીનમાં રેવન્યુ સર્વે નંબર 189 બ્લોક નંબર 185માં 1.70 લાખની કિંમતના પ્લોટનું વેચાણ લેવા માટે જમીન દલાલનો સંપર્ક કર્યો હતો. ટેમ્પા ચાલકની સાથે તેના અન્ય 3 મિત્રોએ પણ પ્લોટ લેવાનું નક્કી કર્યું હતું. આ પ્લોટ લેવા માટે ટેમ્પો ચાલક તુલસીરામ તથા મિત્ર પૂરણસિંહ, હરિરામ તથા બંસીલાલે 50,000 રૂપિયા જમીન દલાલ રાજેશ અને જમીન માલિક ચીનુ ધનજીભાઈ હાજરીમાં આપ્યા હતા અને જમીન માલિકે પ્લોટો આપવાની વાત કરી હતી. 4 મિત્રો થઈને 2 લાખની રકમ આપ્યા બાદ પ્લોટો નહીં આપી લાખોની રકમ આપવાના જમીન દલાલ અને જમીન માલિકે ગલ્લાતલ્યા કર્યા હતા. છેવટે મામલે સચિન જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે જમીન દલાલ રાજેશ પ્રતાપસિંહ, નરેશ પ્રતાપસિંહને ઝડપી પાડ્યો હતો અને જમીન માલિક ચીનુ ધનજીને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામે ફરિયાદી શ્રી તુલસીરામ કાલુરામ મેઘવાલે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તારીખ 16/6/2015ના રોજ ફરિયાદ આપેલી કે ફરિયાદીશ્રી અને તેના 3 સગાવાલાઓને આ કામના આરોપી જમીન દલાલ રાજેશ પ્રતાપસિંહ અને જમીન ખેડૂત માલિક છીમુભાઈ પટેલે એક દિના મેળા પીપળામાં તેમની સાથે જમીનના સોદા પેટેના 50,000 એક માણસ દીઠ 2 લાખ રૂપિયા લઈ અને બાદમાં જમીનના પ્લોટો પણ નહીં આપ્યા અને રકમ માંગતા આ લોકોને અવારનવાર ગલ્લા કરી અને રકમ નહીં આપતા આ કામના ફરિયાદીશ્રી અને સાહેબોને તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થતા આ લોકોએ અત્રે પોલીસ સ્ટેશનમાં ગુનાની તપાસ થવા માટે અરજી આપેલી હતી. આ અરજી અનુસંધાને અવારનવાર સામાવાળાઓને બોલાવવા છતાં એ લોકો નહીં આવતા આખરે ગુનાના અરજી તપાસના કામે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સાહેબની સુરત શહેરનાઓની મંજૂરી માંગવામાં આવેલ અને જે ગુનાની મંજૂરી મળી હતા આ કામના ફરિયાદીશ્રીએ અત્રે પોલીસ સ્ટેશનમાં જમીન દલાલ રાજેશ પ્રતાપસિંહ અને જમીનના ખેડૂત માલિક છીમુભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટે ઇબીકો કલમ 406, 409, 420, 120B, 114 અને 34 મુજબની ફરિયાદ આપેલ. આ કામે જમીન દલાલ રાજેશ પ્રતાપસિંહને તારીખ 16/6/2015ના રોજ અટક કરવામાં આવેલો હતો અને નામદાર કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે 1 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા હતા અને ત્યારબાદ ગઈકાલ સાંજે આ કામનો જમીન માલિક ખેડૂત જે છીમુભાઈ છે એ પણ તપાસના કામેથી મળી આવતા એને પણ ગઈકાલે સાંજે અટક કરવામાં આવ્યો છે અને આજરોજ એને નામદાર કોર્ટ કસ્ટડીમાં રજૂ કરવામાં આવવાનો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.